સીએમ ભૂપેન્દ્ર પટેલની આગેવાનીમાં મંત્રીમંડળમાં વિસ્તરણ અને ફેરફારનો મામલો। સ્વર્ણિમ સંકુલ 1 અને સ્વર્ણિમ સંકુલ 2 માં ચેમ્બર ખાલી છે। બંને સંકુલમાં થઈને 12 ચેમ્બર ખાલી છે। ત્યારે કેબિનેટ મંત્રીઓમાં સ્વર્ણિમ સંકુલ 1 માં પહેલા માળે 3 ચેમ્બર ખાલી, સ્વર્ણિમ સંકુલ 2 માં 9 ચેમ્બર ખાલી જોવા મળી। કુલ 29 મંત્રીઓને બેસવાની ક્ષમતા, નિયમ પ્રમાણે વધુમાં વધુ 27 મંત્રીઓ બનાવી શકાય છે। ત્યારે હાલ બંને થઈને 12 ચેમ્બર ખાલી છે। સ્વર્ણિમ 2 માં પણ કુલ 9 ચેમ્બર ખાલી છે। નિયમ પ્રમાણે વધુમાં વધુ 27 મંત્રીઓ બનાવી શકાય છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળમાં વિસ્તરણ અને ફેરબદલ થવાનો છે। ત્યારે સ્વાભાવિક છે કે અત્યારે જોવા જઈએ તો સ્વર્ણિમ 1 અને સ્વર્ણિમ 2માં કુલ 12 ચેમ્બરો એવી છે જે ખાલી છે। સ્વર્ણિમ 1માં જ્યાં કેબિનેટ મંત્રીઓ બેસે છે ત્યાં 3 ચેમ્બર પ્રથમ માળે ખાલી છે। જ્યારે સ્વર્ણિમ 2ની વાત કરીએ તો સ્વર્ણિમ 2માં બીજા માળે 3 ચેમ્બર ખાલી છે અને ત્રીજા માળે જોવા જઈએ તો સીધી 6 ચેમ્બરો ખાલી છે। એટલે કે કુલ 12 ચેમ્બર એવી છે કે જે અત્યારે પણ ખાલી છે। એટલે મંત્રીમંડળમાં મંત્રીની સંખ્યામાં વધારો કરવામાં આવે તો તેમને શાંતિથી ચેમ્બર ફાળવી શકાય એ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે। અત્યારે 17નું મંત્રીમંડળ છે એ 27 સુધી લઈ જવાય તેવી શક્યતાઓ સીધી રીતે જોવામાં આવી રહી છે। એટલે ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો 20થી 22 કે 27 મંત્રીઓ સીધી મંત્રીઓને બનાવી શકે એ પ્રકારની ક્ષમતા છે, જે પ્રકારે સભ્યની સંખ્યા હોય છે એના આધારે। એટલે હવે એ નક્કી છે કે અહીંયા માત્ર ને માત્ર મંત્રીઓ ક્યારે કંકુ ચાંદલા કરે છે અને પોતાની ચેમ્બર સંભાળે છે એ ખૂબ મહત્વનું બની રહેશે। રાજ્ય કક્ષાના મંત્રીઓ સ્વર્ણિમ 2માં બેસશે, જ્યારે કેબિનેટ કક્ષાના જે મંત્રીઓ છે એ સ્વર્ણિમ 1માં બેસશે। કેમેરામેન રમેશ ટુડિયા સાથે હિતલ પારેખ, જી મીડિયા, ગાંધીનગર।